મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના આગેવાને મેન્ડેટ લઈને પહોંચ્યા હતા। વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજકોરની રિપીટ થિયરી સાથે નિમણૂક કરાઈ। 2 વર્ષના કાર્યકાળ બાદ ફરીથી ગિરીશભાઈ રાજકોરને મહેસાણા જિલ્લાની સત્તાની કમાન સોંપાઈ। હવે મહેસાણા જિલ્લાની નવી બોડીની રચના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠનો 2024 અંતર્ગત જે ચૂંટણી પ્રક્રિયા ચાલી હતી એના આજે અંતિમ પડાવમાં જિલ્લા અધ્યક્ષની વરણી થવાની હતી। આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એમાં કેન્દ્રીય નેતૃત્વમાં મને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય નેતૃત્વ છે કે આપણું ગુજરાતનું નેતૃત્વ છે જે સી.આર. પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી આપણા જિલ્લાના સૌ નેતૃત્વમાં આપણા સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સૌએ અને મહેસાણા જિલ્લાના સૌ કાર્યકર્તાઓએ આજે મારા ઉપર વિશ્વાસ મૂકી અને સર્વાનુમતે જે મારી વરણી કરી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌનો। અને એ ખાતરી આપું છું આપના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની કામગીરી રહી છે, પ્રગતિ થઈ છે, એનાથી વધારે સારી પ્રગતિ કરવા માટે વધારે સારી મહેનત કરી અને પાર્ટીને આગળ લઈ જવા માટે સૌ કાર્યકર્તાઓને સાથે રાખી અને એક નેક થઈને કામગીરી કરીશું એવી આજે આશા રાખું છું। નવી ટીમની જાહેરાત ઉપર અમારા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા વિમર્શ કરી અને બધી નવી ટીમો બનશે। આભાર।